રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મોટા પ્રમાણમાં જર્સીની આવક વધી રહી છે। માર્કેટિંગ યાર્ડમાં અત્યારે કપાસ, લસણ અને ડુંગળીની સાથે સાથે તુવેર, પીળા ચણા પણ વધી ગઈ છે। યાર્ડમાં 100 થી વધુ કપાસ પાકની આવક થઈ છે। આ સાથે જ બટેટાની પણ આવક જોવા મળી રહી છે। ત્યારે આવો જાણીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે અને શું ભાવ બોલાયા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે તુવેરની 2150 ક્વિન્ટલ આવક થઈ છે। ત્યારે તુવેરનો ભાવ ખેડૂતોને 1910 થી 2025 રૂપિયા મળી રહ્યા હતા। પીળા ચણાની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં પીળા ચણાની આવક 2200 ક્વિન્ટલ થઈ છે। પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1000 થી 1200 રૂપિયા ભાવ મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે 100 થી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થઈ છે। આજે માર્કેટિંગ યાર્ડમાં 2500 ક્વિન્ટલ આવક થઈ છે, પણ ડુંગળી અત્યારે ખેડૂતોને રડાવી રહી છે। યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે। યાર્ડમાં ડુંગળીના ભાવ 130 થી 270 રૂપિયા જ ભાવ મળ્યા હતા। ખેડૂતોને આશા હતી કે તેઓને ડુંગળીના ભાવ સારા મળશે, પણ ડુંગળીના ભાવ સતત ગગડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની 4400 ક્વિન્ટલ આવક થઈ છે। જો કે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। કપાસના ભાવ ખેડૂતોને 1500 રૂપિયા આસપાસ મળી રહ્યા છે। યાર્ડમાં આજે કપાસના ભાવ 1080 થી 1490 રૂપિયા ભાવ જોવા ખેડૂતોને મળ્યો હતો। છેલ્લે ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને 1500 આસપાસ જ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। યાર્ડમાં અત્યારે નવા જીરા અને ધાણાની આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક 550 ક્વિન્ટલ થઈ છે। જીરાનો ભાવ ખેડૂતોને 5500 થી 7000 રૂપિયા મણના મળ્યા હતા। જ્યારે ધાણાની આવક 300 ક્વિન્ટલ થઈ છે। ધાણાનો ભાવ ખેડૂતોને 1075 થી 1410 રૂપિયા ભાવ મળ્યા હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક 2000 ક્વિન્ટલ થી વધારે થઈ રહી છે। જાડી મગફળીની આવક 1000 ક્વિન્ટલ થઈ છે। જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1090 થી 1338 રૂપિયા મળ્યા હતા। જ્યારે ઝીણી મગફળીની આવક 1700 ક્વિન્ટલ થઈ છે। ઝીણી મગફળીનો ભાવ 1110 થી 1250 રૂપિયા એક મણના મળ્યો હતા। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની આવક 2040 ક્વિન્ટલ આવક થઈ છે। બટેટાના ભાવ 120 થી 321 રૂપિયા બોલાયા હતા। જ્યારે ટમેટાની વાત કરીએ તો ટમેટાના 1360 ક્વિન્ટલ આવક થઈ છે। 300 થી 500 રૂપિયા બોલાયા હતા।